સુરત શહેરમાં સતત રસ્તો બેસવાનો સિલસિલો હજુએ યથાવત રહ્યો છે। ડિંડોલીમાં અહીંના G9 સર્કલ પાસેનો રોડ બેસી ગયો। રસ્તો બેસી જતા વોટર ટેન્કરનું એક ટાયર ખાડામાં ફસાઈ ગયું। વરસાદ બાદ સતત અહીં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે અને તેનો આ પુરાવો આ દ્રશ્યો રૂપે આપ જોઈ રહ્યા છો। 3 માર્ચ પહેલા જ અહીં ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પણ લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ થયું જ નહીં અને આ રસ્તો બેસી ગયો। સુરતમાં ચોમાસું તો જામતા જ આ રસ્તો બેસી ગયો અને મોટો ભૂવો પડી ગયો છે। જોકે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ દોડી આવી હતી। બેરિકેડિંગ કરી રસ્તાનું સમારકામ કરવા માટે તજવીજ હાથ ધરી હતી। સુરત મહાનગરપાલિકાનું ₹12,000 કરોડનું બજેટ છતાં આવી સ્થિતિ કેમ, તે સવાલ ચોક્કસ ઉઠે। મેગા સિટી સુરતમાં હાલ જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું જ સામ્રાજ્ય હોય તેવો ઘાટ ઘડાયો છે। રસ્તાઓ પર ઠેર ઠેર આવા મસ્ત મોટા ભૂવા અને ખાડાઓને લીધે વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓર વધી છે, જેને પગલે તંત્રની કામગીરી સામે હવે લોકોમાં ભારોભાર રોષ છે। સુરત શહેરની અંદર છેલ્લા 3 દિવસથી એક પછી એક અલગ અલગ વિસ્તારોની અંદર મસ્ત મોટા ભૂવા પડવા, રોડ બેસી જવાની જે ઘટના સામે આવી છે। જે રીતે 2 દિવસ પહેલાં સુરતના મોટા વરાછા વિસ્તારની અંદર આખો રોડ જે બેસી જવાની જે ઘટના સામે આવી હતી, ત્યારબાદ ઉધના જે 3 રસ્તા નજીક પણ આ રીતની જ ઘટના બની હતી। ત્યારે આજે વહેલી સવારે જોઈ શકાય છે કે ડિંડોલી ગામની અંદર આ રીતના દ્રશ્યો જે સામે આવ્યા છે। આખો રોડ છે તે બેસી ગયો છે અને આ જે રોડની અંદર જે ટ્રક હતો તે ફસાઈ ગયો હતો અને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે થતી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। क्या कहोगे किस तरीके का माहौल है? एकदम माहौल खराब है भाई। ये सब देख के तो ऐसा लग रहा है कि क्या होगा। कैसी कामगिरी है महानगरपालिका की? एकदम बेकार है? हर जगह ऐसी है? हर जगह अभी 2-4 जगह और हुआ है। જે જોઈ શકાય છે લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે અત્યારે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે આજે ખાડા પૂરવા માટે પહોંચી છે, પણ ખરેખર જો પહેલેથી જ જો આ કામગીરી કરી હોય તો મહાનગરપાલિકાએ અત્યારે આ કામગીરી કરવી ન પડી હોય। તો આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છીએ કે આખો રોડ છે, એટલે કહી શકાય જો આ જે માત્ર જે લીપાપોપી જે કરવામાં આવે છે તે રીતની જે ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો હોય, એટલે કહી શકાય છે કોઈ પણ વસ્તુ જ્યારે બનતી હોય છે અહીંયા જોઈ શકાય આખો રોડ બેસી ગયો છે। શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે મહાનગરપાલિકાની કામગીરીને લઈને? ये तो अभी बना रोड तुरंत खराब हो गया बहुत जल्दी। कितने दिन पहले बनाया था? ये तो अभी बना है, बनता ही रहता है। तो बनते ही ऐसा हो गया। જે રીતે કહી શકાય તે પ્રમાણે આ મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલાં જ આ જે છે તે રોડ બનાવ્યો હતો અને જોઈ શકાય આ જે ગટરનું આખું જે ચેમ્બર છે તે પણ અંદર બેસી ગયું હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તાત્કાલિક સુરત મહાનગરપાલિકાની જે ટીમો છે તે આજે પુરાણ કરવા માટે પહોંચી છે। એટલે કે સુરતની વાત કરીએ તો સુરતની અંદર આ રીતની જે ઘટનાઓ જે બની રહી છે તેને લઈને સુરત મહાનગરપાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। જે વિગતો મળી રહી છે તે પ્રમાણે આ વિસ્તારમાં 3 માર્ચના રોજ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી અને તે બાદ યોગ્ય પુરાણ વિના જ રસ્તો બનાવી દીધો તેવો આક્ષેપ ઉઠી રહ્યો છે અને તેને પગલે જ આ રસ્તો બેસી ગયાની ઘટના બન્યાના આક્ષેપ ઉઠ્યા છે। મહાનગરપાલિકાનું 12,000 કરોડનું બજેટ છે, છતાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યાના આક્ષેપ હવે લાગી રહ્યા છે। વાહન ચાલકો તો મુશ્કેલીમાં મુકાઈ જ રહ્યા છે, ત્યારે રસ્તો બેસી જતા તંત્ર હવે દોડતું થયું છે। ભૂવા પડ્યા બાદ તંત્ર તો દોડી રહ્યું છે, પણ રસ્તો બેસી જતા ડેપ્યુટી મેયર ઘટના સ્થળે દોડી આવ્યા અને રસ્તાનું સમારકામ શરૂ કરી દેવાયું હોવાનું સુધારક ચૌધરીએ દાવો કર્યો। માટી બેસી ગઈ અને તેને લઈને રસ્તા પર ભૂવો પડ્યાનું તેમણે નિવેદન આપ્યું। સાથોસાથ કહ્યું કે અમે હવે જવાબદારો સામે કડક કાર્યવાહી પણ કરીશું। કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં પણ રજૂઆત કરશે તેવો દાવો કર્યો। સુરતની અંદર એક પછી એક વિસ્તારોની અંદર મસ્ત મોટા ખાડા પડવાની જે ઘટનાઓ બની રહી છે, ત્યારે ડિંડોલી વિસ્તારની અંદર પણ આખો એક મોટો ભૂવો પડવાની જે ઘટના બની હતી ત્યારે જોઈ શકાય છે અધિકારીઓની બેદરકારી। આજે ડેપ્યુટી મેયર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, ઘટના સ્થળે પહોંચ્યા છો, કેટલી બેદરકારી એક પછી એક ઘટનાઓમાં જે સામે આવી રહી છે ભૂવા પડવાની? 2 મહિના પહેલાં જ આ ડ્રેનેજ લાઈન નાખી છે। છેલ્લે અત્યારે વરસાદ પહેલાં જ આ ડ્રેનેજનું કામ અહીંયા પૂરું થયું છે।
અને જ્યારે મને જાણ થઈ હું સ્થળ પર અહીંયા પહોંચ્યો છે. જે પણ બનાવ બન્યો છે એ બનાવ સારો નથી, પણ તાત્કાલિક અસરે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું છે, કામ દરમિયાન અધિકારીઓ સામે શું કાર્યવાહી, અધિકારીઓ સામે શું કાર્યવાહી? કારણ કે કોન્ટ્રાક્ટર સામેની જે વાતો સામે આવે છે, પણ અધિકારીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી નહીં. જે જવાબદારી અધિકારી હશે એના સાથે પણ એને પણ મહત્વની જેની જવાબદારી લીધી હોય એના સામે પણ પગલાં ભરવામાં આવશે. સર, તમે સ્વીકારો તો છો ને કે રોડ રસ્તા બેસી જઈ રહ્યા છે, ખાડા પડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક બેદરકારી તો છે? સામે જ છે, એમાં કોઈ શંકા જ નથી. તમારા સામે છે, મારા સામે પણ છે. પણ 2 મહિના પહેલાં જ આ ડ્રેનેજ લાઇનનું કામ પૂરું થયું છે. કદાચ ડ્રેનેજના કોન્ટ્રાક્ટરની જે ભૂલ હોય એ તમારા સામે મારા સામે દેખાઈ રહી છે. આમાં કોન્ટ્રાક્ટર સામે તો ઠીક છે, પણ અધિકારીઓ સામે અથવા તો જવાબદાર અધિકારી હશે એના સાથે પણ પગલાં લેવામાં આવશે. સાહેબ, આપણા જ વિસ્તારમાં જે થોડા દિવસ પહેલાં જે ભૂવો પડ્યો હતો તે રોડ હજી રિપેરિંગ નથી થયો, જેસે તે તેસે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં બેરિકેડ માર્યો છે, ફરીથી નહીં બેસે, કેમ કે વરસાદનો સિઝન છે. ત્યાં પણ સ્ટ્રોમ લાઇનનો કામ થયેલો હતો અને 1 મહિના પહેલાં જે સ્ટ્રોમ લાઇનનું કામ થયું હતું, ફરીથી નહીં બેસે એના માટે એ બેરિકેડ મારીને રાખી છે. વ્યવસ્થિત બેસી જાય એટલે એનો પછી ચાલુ કરી દેવાના અમારા પ્રયત્ન છે. ના, બે સાઈડનું અવર જવર માટે ચાલુ કર્યું જ છે. જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે ડેપ્યુટી મેયર ઘટના સ્થળે પહોંચ્યા છે અને અત્યારે અહીંયા જે રીતે તપાસની વાત જે છે તે જોઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહે કે હવે ક્યારે ખરેખર તપાસ થશે તે એક મોટો સવાલ છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત. મહાનગરપાલિકા હવે કાર્યવાહીના દાવા કરી રહ્યું છે, પણ મુદ્દો એ છે કે પાણી પહેલાં જ પાળ શા માટે નથી બાંધવામાં આવતી? જ્યારે કામગીરી થતી હોય ત્યારે જ ધ્યાન કેમ નથી આપવામાં આવતું કે જેથી આવી સમસ્યાઓ સર્જાય જ નહીં?